સો ગાઈઝ તમે વિચારતા હશો કે અત્યારે ક્યાં આવી ગયો. તો સવારમાં હું અને મારા પપ્પા બંને આવ્યા હતા એક ડોક્યુમેન્ટ કઢાવવા માટે. તો તે અહીંયા મામલતદારમાં જ આવ્યા હતા અમે લોકો. એન્ડ ડોક્યુમેન્ટ કઢાવવાનું હતું નોન ક્રિમિનલ સર્ટી. તો એમાં મોસ્ટ ઓફ 6 ડોક્યુમેન્ટ જોઈતા હતા. એન્ડ એ બધા અમે પ્રોપર કરાવી દીધું હતું, સોગંદનામું વગેરે વગેરે. તો એ લઈને જ્યારે અમે ઓફિસમાં આવ્યા તો ટીડીઓની સાઇન વાઇન કરાવી દીધી હતી અમે. એન્ડ એના પછી પણ પ્રોપર ડોક્યુમેન્ટ હતા બધા. એન્ડ જ્યારે અમે ઉપર આવીએ છીએ કે ડોક્યુમેન્ટ મેન કઢાવવા માટે, તો ત્યાં અમને કહે છે એ લોકો કે હજુ ફાધરનું આધાર કાર્ડ જોઈએ છે. હવે એ અંદર ક્યાંય લખ્યું નથી કે બહાર અમને કંઈ કીધું નહોતું એનાથી. એન્ડ તો પણ અમે લોકો લઈને આવ્યા. અને પછી ખબર પડી કે જ્યારે અમે લોકો લઈને આવ્યા હતા આધાર કાર્ડ અને એમને આપી પણ દીધું, ત્યાં સુધી એ સર્ટી ટીડીઓની ઓફિસમાંથી સાઇન કરીને બહાર આવી ગઈ હતી. તો પ્રોપર આ એક સ્કેમ જેવું ચાલે છે કે પબ્લિકને હેરાન કરવા માટે. કારણ કે જે ડોક્યુમેન્ટની જરૂર નથી એના માટે પબ્લિકને ધક્કા ખવડાવવામાં આવે છે. એન્ડ અત્યારે બસ રાત થઈ ગઈ છે કે અમે ત્યાંથી આવી ગયા હતા. એન્ડ ઓલમોસ્ટ મારું આખો દિવસ હેક્ટિક જ હતો કે થોડા બહુ કામ હતા એના માટે મેં જોબ પરથી પણ રજા લીધી હતી ડોક્યુમેન્ટેશન માટે. કારણ કે જોઈતું હતું એક કામમાં મળે. તો અત્યારે રાત પડી ગઈ છે તો હું તમને શાંતિથી વાત કરું એની. તો એ ડોક્યુમેન્ટ અમે કઢાવવા ગયા હતા ત્યાં. તો આ પૂરી વાત થઈ. તો એમાં એ હતું કે અમે તો પોતાના ગામમાંથી જ હતા, તો એટલું બધું ધક્કા ખાવાનું ના થાય. પણ જો કોઈ વ્યક્તિ કોઈ બહાર ગામથી આવ્યા છે તો એને કેટલું હેરાન થવું પડે એ તમે વિચારી શકો. કે એક ડોક્યુમેન્ટના લીધે એને અરાઉન્ડ 50-60 કિલોમીટર જવું પડે, યા તો 10-20 કિલોમીટર જવું પડે આગે. તો સિચ્યુએશન આ છે કે જે ડોક્યુમેન્ટની જરૂર નથી જે કામમાં, એના માટે પબ્લિકને હેરાન કરવા અને ધક્કા ખવડાવવા. તો આ કેટલું યોગ્ય છે તમે વિચારી શકો. તો કમેન્ટ કરને તમને કેવું લાગે છે કે તમારી ફિલિંગ કેવી છે. અને બને તેટલો વિડીયોને શેર કરો તાકી ખબર પડે કે શું શું ચાલી રહ્યું છે. અને ત્યાં તમે જુઓ તો હું આજ ખુલાસો નહીં કરતો કે કઈ જગ્યાનું છે, પણ ત્યાં કોઈ સીસીટીવી કેમેરા પણ નથી. તો મિલતે ફિર અગલે વીડિયો. થેન્ક્સ.